નમસ્કાર. ચાલો આજે શીખવાની એક એવી મજેદાર રીત વિશે વાત કરીએ જ્યાં નિયમો ગોખવા નથી પડતા પણ આપણે જાતે જ એને શોધી કાઢીએ છીએ. એક એવી પદ્ધતિ જે આપણને જ્ઞાનના ગ્રાહકમાંથી સીધા સર્જક બનાવી દે છે. તો એવું લાગે છે કે નિયમો જાતે શોધવામાં વધારે મજા છે, ખરું ને? ચાલો આ વાતને સાબિત કરવા માટે એક નાનકડો કોયડો ઉકેલીએ. આનાથી આપણને ખબર પડશે કે આપણે પોતે જ જ્ઞાનનું નિર્માણ કેવી રીતે કરી શકીએ છીએ, ફક્ત તેને સ્વીકારવાને બદલે. સારું, તો હવે આપણો જાસૂસી કરવાનો સમય શરૂ થાય છે. હું તમારી સામે અમુક પુરાવા એટલે કે ઉદાહરણો રજૂ કરીશ અને આપણું કામ છે એ પુરાવાઓમાંથી એક છુપાયેલો નિયમ શોધી કાઢવાનો. તૈયાર છો? ઓકે, તો આપણી પહેલી કડી અહીં છે: 7નો વર્ગ ગુણ્યા 7નો ઘન, અને જવાબ છે 7⁵ ઘાત. અહીં એક વાત નોટિસ કરવા જેવી છે કે આધાર એટલે કે 7 બંને જગ્યાએ સરખો છે અને ઘાતાંક છે 2 અને 3, જે પરિણામમાં 5 બની જાય છે. રસપ્રદ. ચાલો આગળનો પુરાવો જોઈએ. હવે આ બીજું ઉદાહરણ જુઓ: 2નો ઘન ગુણ્યા 2નો ઘન, અને પરિણામ મળે છે 2⁶ ઘાત. અહીંયા પણ જુઓ, આધાર સરખો છે, ઘાતાંક છે 3 અને 3, અને પરિણામમાં છે 6. હવે કંઈક પેટર્ન જેવું દેખાઈ રહ્યું છે. અને આ રહ્યું આપણું છેલ્લું ઉદાહરણ, જેનાથી વાત એકદમ પાક્કી થઈ જશે. 7નો ઘન ગુણ્યા 7⁵ ઘાત, અને જવાબ છે 7⁴ ઘાત. હવે આપણી પાસે 3 અલગ અલગ કડીઓ છે જે એક જ દિશામાં ઇશારો કરી રહી છે. તો શું લાગે છે? આ ત્રણેય પુરાવાઓ જોઈને શું રહસ્ય ખુલ્યું? શું છે એ છુપાયેલો નિયમ જે આ બધા ઉદાહરણોને એક સાથે જોડે છે? જરા વિચારો. અને આ રહ્યો એ નિયમ જે આપણે જાતે શોધી કાઢ્યો છે કે જ્યારે પણ સરખા આધારવાળી સંખ્યાઓનો ગુણાકાર થાય ત્યારે બસ એમના ઘાતાંકનો સરવાળો કરી દેવાનો. જો આ કોઈએ આપણને શીખવાડ્યું નથી, આપણે ઉદાહરણો જોઈને જાતે જ આ તારણ પર પહોંચ્યા છીએ. તો આજે આપણે આખી જાસૂસી કરી, આજે શીખવાની મજેદાર રીતનો અનુભવ કર્યો, એનું એક ખાસ નામ છે. એને કહેવાય છે આગમન પદ્ધતિ. શીખવાની એક બહુ જ શક્તિશાળી રીત. તો આગમન પદ્ધતિ એટલે શું? સીધા શબ્દોમાં કહીએ તો ઘણા બધા નાના વિશિષ્ટ ઉદાહરણોને જોઈને એના પરથી એક મોટા સામાન્ય નિયમ સુધી પહોંચવાની પ્રક્રિયા. આ જાણે કે જ્ઞાનની નીચેથી ઉપર તરફની એક યાત્રા છે. અને આ પદ્ધતિના 2 મુખ્ય સિદ્ધાંતો છે. એક, વિશિષ્ટ પરથી સામાન્ય તરફ જવું, જે આપણે હમણાં જ કર્યું, અને બીજો છે મૂર્ત પરથી અમૂર્ત તરફ જવું, એટલે કે આપણે પહેલાં નાની જોઈ શકાય એવી વસ્તુઓ જોઈએ છીએ, જેમ કે અલગ અલગ ત્રિકોણ દોરીને એના ખૂણા માપવા, અને પછી એના પરથી એક મોટો વ્યાપક વિચાર કે સિદ્ધાંત બનાવીએ છીએ કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો હંમેશા 180 અંશ જ થાય છે. સારું, તો આ પદ્ધતિ કામ કઈ રીતે કરે છે? એના ચોક્કસ સ્ટેપ્સ શું છે? ચાલો એને વ્યવસ્થિત રીતે સમજીએ. જુઓ, આખી પ્રક્રિયાના 4 મુખ્ય સોપાન છે. સૌથી પહેલાં આપણી સામે અલગ અલગ ઉદાહરણો મૂકવામાં આવે છે. પછી આપણે એ બધા ઉદાહરણોનું બારીકાઈથી અવલોકન કરીએ છીએ. એમાં શું સરખું છે, શું અલગ છે, એ બધું નોંધીએ છીએ. ત્રીજા સ્ટેપમાં એ અવલોકનોના આધારે આપણે એક સામાન્ય નિયમ બનાવીએ છીએ. અને છેલ્લે આપણે જે નિયમ બનાવ્યો છે એ સાચો છે કે નહીં એ ચેક કરવા માટે બીજા નવા ઉદાહરણો પર એને લાગુ પાડીને ચકાસીએ છીએ. હવે જુઓ, દરેક વસ્તુની 2 બાજુ હોય છે, બરાબર ને? તો આ પદ્ધતિના પણ જબરદસ્ત ફાયદા છે, પણ સાથે સાથે એની કેટલીક મર્યાદાઓ પણ છે, જેના વિશે જાણવું પણ એટલું જ જરૂરી છે. સૌથી પહેલાં ફાયદાની વાત કરીએ. આ પદ્ધતિ આપણને ખાલી બેસીને સાંભળવાવાળા નહીં, પણ સક્રિય રીતે ભાગ લેનારા શોધક બનાવે છે. અને જે જ્ઞાન આપણે જાતે શોધીએ એ ગોખણપટ્ટી કરતાં ક્યાંય વધારે સમય સુધી યાદ રહે છે. એનાથી આપણી અવલોકન કરવાની અને તર્ક લગાવવાની શક્તિ પણ વધે છે. અને હા, જ્યારે આપણે જાતે કોઈ નિયમ શોધી કાઢીએ ત્યારે જે આત્મવિશ્વાસ વધે છે એની તો વાત જ અલગ છે. આનાથી સમસ્યાઓ પ્રત્યે એક વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ કેળવાય છે. પણ હા, અમુક વાતોનું ધ્યાન પણ રાખવું પડે. જેમ કે આ પદ્ધતિમાં સમય થોડો વધારે લાગે છે, કારણ કે શોધખોળમાં વાર તો લાગે જ ને. બીજું, જો ઉદાહરણો પૂરતા ન હોય તો ક્યારેક આપણે ખોટા કે અધૂરા તારણ પર પહોંચી શકીએ છીએ. એટલે જ શીખવનાર માટે યોગ્ય અને અલગ અલગ પ્રકારના ઉદાહરણો પસંદ કરવા ખૂબ જરૂરી બની જાય છે.
અને એક સ્વાભાવિક વાત છે કે એકવાર નિયમની ખબર પડી જાય પછી આ પદ્ધતિનો ખાસ ઉપયોગ રહેતો નથી. અને એટલે જ છેલ્લે બસ એટલું જ કહી શકાય કે આ પદ્ધતિનો સાર આ એક વાક્યમાં છે. તે આપણને શીખવાની પ્રક્રિયામાં માત્ર માહિતી લેનાર નહીં પણ જ્ઞાનનું નિર્માણ કરનાર બનાવે છે. એ આપણને એક વિચારક બનાવે છે. તો હવે આ બધું સમજ્યા પછી એક સવાલ મનમાં આવે કે આ બધી વાતો તો બરાબર, પણ આપણી રોજેરોજની જિંદગીમાં ગણિતના ક્લાસની બહાર આ વિચારસરણી ક્યાં કામમાં આવી શકે? સંબંધોમાં, કોઈ નિર્ણય લેવામાં કે પછી કંઈક નવું શીખવામાં? ક્યાં અને કેવી રીતે આ ઉદાહરણથી નિયમ સુધીની સફર કામ લાગી શકે? વિચારતા રહેજો.